રામ રામ ડાયરાને આજ ડેલી વ્લોગનો પહેલો દિવસ છે એટલે વાડિયાથી ઉઠી ગયા છે અને વાડિયાથી ઉઠીને સુરત દાદાના દર્શન કરી લઉં. તમે બધાય દર્શન કરી લ્યો. તો આજ વ્લોગનો પહેલો દિવસ છે, ડેલી વ્લોગનો ચાલુ કર્યું એટલે બધાને તમારા સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ જરૂર કરજો અને એન્ડ સુધી વિડીયો જોજો. આજે હું તમને કાંઈક નવીન વસ્તુ બતાવવાનો હોઉં એટલે તો ટિકટોક સ્ટાઇલમાં તમને એ વસ્તુ બતાવી દઉં. તો આવી ગયા ટિકટોક સ્ટાઇલમાં પાછા કારખાને અને તમને હું બતાવીશ ટોયલેટ બ્રશ કેવી રીતના બને. તો જો આ મશીન છે અને આ બ્રશના હેન્ડલ છે. અહીંથી દાણા ચડે પ્લાસ્ટિકના ઉપર, ત્યાંથી ઓગળીને પાછા આમાં નોઝલમાં આવે, પછી ડાયરેક્ટ આમાં ડાયમાં આવે માલ બધો. તો આવી રીતના બ્રશ નીકળે. તો હું તમને હવે બતાવીશ કે કેવી રીતના ગુચ્છા ફિટ થાય આમાં. તો હાલો આપણે જોઈ નાખો આગળ વિડીયો છેલ્લે સુધી જોજો એટલે જોવાની મજા આવે. તો તમે જોયું કેવી રીતના કોકી બને, બ્રશ કેવી રીતના બને ને આવી રીતના પેકિંગ થાય. આ બધા બ્રશ છે, તમે જોઈ શકો છો. આ પેકિંગ થઈ ગયું છે બધું. આવડો જો ટાઢી કલી છે આવડું મોટા કુલરમાં. વાહ ભાઈ વાહ, કેવી ઠંડી હવા જોરદાર. આ મશીનમાં સિલાઈ થાય, આમાં સિલાઈ કરવાનું બાકી છે. અત્યારે બંધ છે, સિલાઈ થઈ જાય. સબસ્ક્રાઇબ કરો. ફરખી બનાવી જા મોટા.
દાંત તો કાઢ. એ દાંત તો કાઢ આમાં. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળી પાછા કાલે નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. તો સપોર્ટ કરજો બધાને.